દુઃખ સાથે કહેવું પડે, પણ કીધા વગર કદાચ છૂટકો પણ નથી. એક વ્યક્તિ છે, પોતે પોતાને ડૉક્ટર કહેવડાવે છે, હશે, આપણે કંઈ નાય નથી પાડતા. સ્વામિનારાયણ ભગવાનના વિરોધમાં પુસ્તકો લખે છે અને એનું પ્રકાશન થાય છે, એનું વિતરણ થાય છે. ભગવાન સ્વામિનારાયણ વિશે ઘણી બધી એમણે ગેરસમજણ ઊભી કરી છે, નબળા શબ્દોના પ્રયોગ કર્યા છે, ઘણા બધા આક્ષેપો કર્યા છે. બસ એક વાત મારે એમને પૂછવી. પહેલી વાત તો એ વ્યક્તિ સ્વયં પોતાને નાસ્તિક જણાવે છે. હવે નાસ્તિકને કોણ ભગવાન ને કોણ ભગવાન નહીં એનો અધિકાર ખરો કંઈ? નાસ્તિક એટલે શું? ભગવાન જેવું કંઈ છે જ નહીં એવું જે માને એને કહેવાય નાસ્તિક. હવે એવો નાસ્તિક માણસ એમ કે સ્વામિનારાયણ ભગવાન નથી ને ફલાણા ભગવાન છે, ફલાણા ભગવાન નથી ને ફલાણા ભગવાન, એને પણ જરૂર જ ક્યાં છે? આ પહેલી વાત. નાસ્તિક વ્યક્તિ છે પણ રાગ દ્વેષથી આવૃત થઈ, રાગ દ્વેષથી પ્રેરાય અથવા તો બીજા ત્રીજા કોઈ પ્રલોભોને કરી અને સ્વામિનારાયણ ભગવાન વિશે જે ગેરસમજ ઊભી કરે છે, મને એ વાત જણાવતા આનંદ થાય કે સ્વામિનારાયણ ભગવાનનો એક પણ ભગત એમની વાતે કરીને એક તસુભાર પણ પાછો પડે નહીં. કારણ કે આ સંપ્રદાયના નાનામાં નાના બાળકથી લઈ અને વડીલ સુધી સૌના હૃદયમાં એક વસ્તુની હા પડી ગઈ છે, સ્વામિનારાયણ ભગવાન છે અને છે. આવા એક નહીં, આવા કદાચ હજારો આવી જાય અને આવા હજારો પુસ્તકો કદાચ લખાઈ જાય, છતાં પણ ભગવાનના ભક્તોના હૃદયમાં એની સહેજ પણ ક્ષતિ પહોંચે નહીં, એને સહેજ પણ એનું મન ઝાખું થાય નહીં. હા, એટલું અવશ્ય થાય કે નવા કોઈ મુમુક્ષુઓ હોય, નવા કોઈ દેવી જીવાત્માઓ હોય, ભગવાનને આ જન્મમાં પામવા માટે સર્જાયેલા હોય, કાચી મતી હોવાને કારણે કદાચ 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 ભ્રાંતિ એના મનમાં આવે ખરી, અને એવાઓને માટે જ આ પેતરો છે. એ લોકોથી સ્વામિનારાયણ સંપ્રદાય, એમનો જે વિકાસ, એમની જે ઉન્નતિ છે એનાથી જોઈ શકાતી નથી. દેશ વિદેશમાં આ સંપ્રદાયના સંતો રાત દિવસ મહેનત કરી, દાખલાઓ કરી અને જે હિન્દુ સંસ્કૃતિની સાથે સ્વામિનારાયણ સંપ્રદાય એનો જે પ્રચાર અને પ્રસાર થાય છે એ લોકોને ફાવતું નથી. બાકી વિશ્વના કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ધર્મના શાસ્ત્ર લઈ લેવાની છૂટ છે, અને કદાચ આખા વિશ્વના ન લેવા હોય, હિન્દુ ધર્મના, હિન્દુ સંસ્કૃતિના કોઈ પણ ગ્રંથ હોય, દેવી ભાગવત હોય, મહાભારત હોય, ભગવદ્ ગીતા હોય, શ્રીમદ ભાગવત હોય, રામાયણ હોય, શિવ પુરાણ હોય, ગમે તે શાસ્ત્ર લ્યો, એ બધા જ શાસ્ત્રની એક રીતિ એવી રહી છે કે એમાં એક કોઈ પ્રમુખ દેવ હોય છે અને એ દેવને વિશેષ કરીને તેમાં બતાવવામાં આવ્યા હોય, એનો મહિમાનું ગાન કરવામાં આવ્યું હોય છે. અન્ય જે બધા દેવી દેવતાઓ કે અવતાર વગેરે બધા હોય એમને સેવક ભાવે રજૂ કરવામાં આવ્યા હોય, એના એક બે નહીં સેંકડો અને હજારો પ્રસંગોને દાખલાઓ છે. એ ગ્રંથની રીતિ છે. તો સંપ્રદાયની રીતે જોઈએ, ઘણા બધા સંપ્રદાયો આ વિશ્વમાં છે, બહુ સારા કાર્ય કરે છે, ભગવાનની ભક્તિના ઉપાસનાના પ્રવર્તનના કાર્ય કરે છે, માનવ સેવાના કાર્યો કરે છે. ઇસ્કોન સંસ્થાન બહુ મોટું કાર્ય કરે છે. કૃષ્ણ પ્રત્યે એમની નિષ્ઠા છે, એમની ઉપાસના છે, ત્યારે એમના ગ્રંથમાં પણ પ્રસંગો લખાયેલા છે. કૃષ્ણને સર્વોપરી સિદ્ધ કરી અને અન્ય જે દેવી દેવતાઓ હોય એમના પ્રત્યે એને નમસ્કાર વૃત્તિ, એના વિશે સેવક ભાવ દર્શાવ કરવામાં આવ્યો છે. માટે એ સાંપ્રદાયિક રીતિ હોય છે, એ શાસ્ત્રીય રીતિ હોય છે. એટલે એ ન કોઈ વિરોધનું કારણ છે અથવા ન કોઈને ટાર્ગેટ કરવાનું કારણ છે, પણ બુદ્ધિ જેની ભ્રમિત થયેલી હોય અથવા તો ટાર્ગેટ જેનો અન્યને ભ્રમિત કરવાનો હોય એવા લોકોને માટે આપણે એટલું જ કહીએ કે જેટલું લખાશે, જેટલું કહેવાશે, એ આખિરકાર હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મ એને ડેમેજ કરવાનું કામ થશે.
સમય અત્યારે એકબીજાને ઉપર કાદવ કીચડ ઉછાળવાનો નથી. સમય અત્યારે એક જૂથ થઈ અને હિન્દુ હિન્દુ ભાઈ તરીકે જીવવાનો સમય છે. શું કહો છો તમે? સાચું ખોટું? આ જરૂરિયાત છે. બાકી બધાની પોતાની ઉપાસના છે, બાકી બધાની પોતાની સેવા ભક્તિ પરંપરા વગેરે બધું છે. એટલે ભ્રમિત કરનારાઓ ખાસ આ વાતને ધ્યાનમાં રાખે. આપણે એવા કોઈ સંસ્કારો છે ને આપણે કોઈ મારઝૂડ વગેરે કરીએ અને એ આપણી રીતિ પણ નથી. બસ નમ્ર ભાવે સ્પષ્ટ શબ્દોમાં જે કહી શકાય એ કહી અને આપણે આપણી સેવા ભક્તિના માર્ગે આગળ વધીએ. ન એમ એટલા બધા ઊંડા ઉતરી જઈ અને આપણે જે કરવાનું છે પાછું આપણે ભૂલી જઈએ. બાકી વિશ્વનો નિયમ છે, હાથી ચલે અપની ચાલ મેં કુતરિયા ભૂકે વાકો ભૂકને દો. તું તો રામ સમર જગ લડે વાકો લડને દો. હાથી ચલે અપની ચાલ મેં કુતરિયા ભૂકે વાકો ભૂકને દો. હાથી પોતાની ચાલમાં મદન મત થઈ અને ચાલ્યો જતો હોય અને કૂતરા ગમે એટલા પાછળથી બાઉકરા બોલાવતા હોય એટલે હાથી હાલવાનું ભૂલી જવાનું. એ પોતાની મદજર ગતિમાં ચાલતા જ હોય છે. એ પોતાની મોજમાં જ ચાલતો જતો હોય હાથી. એટલે કૂતરાઓ ભૂકા કરે એની સામે આપણે જોવાય નહીં, એની સામે જોવાય નહીં. અને બીજી વાત, એક આક્ષેપ એમનો ખાસ એવો વધારે આવે છે કે સ્વામિનારાયણ ભગવાન એમણે અંગ્રેજોની સાથે સાંઠગાંઠ કરી, અંગ્રેજોએ એમને જમીન આપી મંદિર માટે અને એમને પછી અંગ્રેજોનું શાસન વગેરે વગેરે જે કાંઈ આક્ષેપો કરવામાં આવ્યા છે તો ખાસ આપણે જાણકારી આપીશ. સ્વામિનારાયણ ભગવાનની પહેલાં, સ્વામિનારાયણ ભગવાનના પછી જે કોઈ મહાપુરુષો થયા, ધાર્મિક પુરુષો થયા, સ્વામી વિવેકાનંદ વગેરે બધાના જ જીવન કવન મેં વાંચ્યા છે, મેં જાણ્યા છે. અને પછી હું કહી શકું, સ્વામી વિવેકાનંદ સારે વિશ્વમાં ધર્મનો પ્રચંડ જે લહેરાવે છે, એમણે પણ ક્યારેય અંગ્રેજ સરકારની સામે બાયો ચડાવી નથી. બધાએ બાયો ચડાવે તો કામ ના થાય, બધાએ પોતપોતાની રીતે કાર્ય કરતા હોય. એટલે એવું માની લેવાને કોઈ કારણ નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયે જ અંગ્રેજને પ્રમોશન કે વધારે પેલું આપ્યું છે, સ્થાન આપ્યું છે. ના, એ બધાએ ઐતિહાસિક, આ બધા પ્રશ્નો છે, ઐતિહાસિક બધી વાતો છે. તે દિવસે હું તમે જન્મેલા નહોતા, તે દિવસે શું પરિસ્થિતિ હતી આપણને ખબર નથી. આપણે માત્ર એટલું જ જાણીએ છીએ જેટલું આપણે લખાયેલું છે. અને લખાયેલું પણ બધું છપાયેલું નથી. ઘણું બધું છુપાયેલું હોય છે, ઘણું બધું દટાયેલું હોય છે, ઘણું બધું સંગ્રહાયેલું હોય છે. આપણે થોડુંક એવું સમજી, થોડુંક એવું વાંચી અને એના પર કૂદકા મારી અને આપણે આપણા પગ તોડાય નહીં. બાકી સ્વામિનારાયણ ભગવાને જે કાર્ય કર્યા છે એને કદાચ સામાન્ય માણસ સમજી ન શકે, પણ એમને સારા સારા પ્રબુદ્ધ લોકો સારી રીતે સમજી શકે છે. ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ એ કાર્યને સમજી શકે છે. આ વિશ્વના પ્રત્યેક હિન્દુઓ એમ એકરાર કરી શકે કે મુસલમાન સમાજમાં જો કોઈ મુસલમાન જોવા હોય, અબ્દુલ કલામ સાહેબને જુઓ. અને એ અબ્દુલ કલામ સાહેબે બહુ સ્પષ્ટ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તો આવા ઘણા બધા પ્રબુદ્ધ વ્યક્તિઓ એમણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન શબ્દ દ્વારા કર્યા છે અને સ્વીકાર થયો છે. અને કોઈનો સ્વીકાર થાય માટે કોઈ ભગવાન ન બની જાય, ભગવાન હોય માટે એનો સ્વીકાર થાય. કોઈના કહેવાથી કોઈ ભગવાન ન બની જાય, ભગવાન હોય માટે એ ભગવાનનો સ્વીકાર થાય છે. આ વાતને ક્યારેય ભૂલવી નહીં. બહુ બળભાગી છીએ, બહુ આપણે ધન્ય ભાગી છીએ. ત્યારે પુરુષોત્તમ નારાયણ એમનો આશરો પ્રાપ્ત થયો છે અને એ ભગવાનના દર્શન કરેલા પણ આપણે જોયા, એ ભગવાનને અનુભવેલા આપણે જોયા, એ ભગવાન પોતાના ધામમાં પોતાના આશ્રિતને લેવા માટે આવે એ પણ આપણે જોયું. આપણે ઘણીવાર વાત કરી છે, પૂજ્ય કારણ સ્વરૂપ સ્વામી ચંદનના વાઘાની અત્યારે આ સરસ મજાનો સમય ચાલે છે.
આ સેવા ચાલે છે ત્યારે એક એવા સંતને યાદ કર્યા વગર રહી શકીશ નહીં, પૂજ્ય કારણ સ્વરૂપ સ્વામી, પૂજ્ય કૃપા સ્વામીએ, પૂજ્ય આનંદ સ્વામીએ એમને જાણ્યા, જોયા છે, અનુભવ્યા છે. 17-18 વર્ષની માત્ર એમની ઉંમર અને એપેન્ડિનો પ્રશ્ન હતો, એપેન્ડિનું ઓપરેશન હતું, હોસ્પિટલમાં એડમિટ હતા. સવારે 7 વાગ્યાનો સમય અને એ સંત પોતાના બેડ ઉપર સૂતા હતા અને ઊભા થઈ ગયા, હોસ્પિટલમાં બેઠા થઈ ગયા અને કહે છે મને મહારાજ લેવા માટે આવ્યા છે. સરસ મહારાજે શ્વેત પાગ ધારણ કરી છે અને માંડા વર્ણન કરવા પ્રભુના સ્વરૂપમાંથી તેજ 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 નીકળે છે. હે મહારાજ હવે હું સાધુ થઈ ગયો, હે મહારાજ હવે હું સાધુ થઈ ગયો, હે મહારાજ હવે હું સાધુ થઈ ગયો. આમ કહેતા કહેતા ભગવાનના ધામ ભેગા થયાના દાખલાઓ જોયા છે. આ બધા પ્રસંગો સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરવા માટે આપણને ઉત્સાહિત કરે છે, પ્રેરિત કરે છે. બાકી વિરોધ કરનારાઓને કહીએ વિરોધ કરવા દો, કર્યા કરો, પણ અમારે જે ભગવાનને પામવું છે એ ભગવાન અમારું ધ્યાન રાખે છે. હર પલ હર ક્ષણ આલોક પરલોક બંનેમાં અમારું ધ્યાન રાખ્યું છે, રાખે છે અને રાખશે. એવી આપણને પૂર્ણ દ્રઢ સમજણ છે અને આપણો દ્રઢ આપણો સ્વીકાર છે, દ્રઢ નિષ્ઠા છે આપણી. એને ક્યારેય આગી પાછી થવા દેવી નહીં, કારણ કે એમાં જેટલું આગું પાછું થાય એટલી ભગવાનની સ્વરૂપની નિષ્ઠામાં ખામી કહેવાય. અને સ્વરૂપ નિષ્ઠાની ખામી એ ખામી ક્યારેય ભાંગે નહીં. એ ખામી જેટલી રહે એટલી પ્રાપ્તિમાં ખામી પડી જાય. માટે આજની વાત સાંભળી શક્ય હોય તો પોતાના ઈષ્ટ પ્રત્યે વિશેષ નિષ્ઠા રાખી અને વિશેષ ભક્તિ ભાવ સમર્પિત કરી અને માનવ જીવનને સાર્થક કરી લઈએ. બાકી ઊંસાતુસી કરવામાં, મારામારી કરવામાં, મારું તારું કરવામાં, તું ખોટો હું સાચો, એ બધું કરવામાં ઘણી બધી પેઢીઓ ખપી ગઈ, ઘણી બધી પેઢીઓ ખપી જશે, એનો ક્યારેય અંત આવશે નહીં. શાસ્ત્રોના અમુક જે સિદ્ધાંતો સાકાર જ છે કે ભગવાન સાકાર છે કે નિરાકાર, અવતારવાદ સત્ય છે કે અસત્ય, વગેરે વગેરે ઘણા બધા પ્રશ્નો એવા છે એનો ક્યારેય અંત આવ્યો નથી, એનો ક્યારેય અંત આવશે પણ નહીં. જ્યારે જ્યારે જેને જેવા જેવા તર્ક ઉત્પન્ન થાય ત્યારે ત્યારે એવા તર્ક રજૂ કરી પોતાના પક્ષને મજબૂત કરે છે. સામે પક્ષને ક્યારેક તર્ક મળે ત્યારે પોતાના તર્ક મૂકી પોતાના પાસાને મજબૂત કરે છે. એનો અંત ક્યારેય ન આવે. અંત ત્યારે જ આવે કે જ્યારે ભગવાનના ચરણોમાં આપણું જીવન સમર્પિત થઈ જાય, ત્યારે એ તમામ તંતનો અંત આવે અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ ઘણાને થઈ છે. લાખો એવા પ્રસંગો છે અને આપણને પણ થશે. બાકી જેને ખબર ન હોય એને આપણે શું કહી શકશું? બહુ સરસ પેલી એક વાત આવે છે, નાની એવી વાત. આંધળાભાઈ એક સુરદાસજી હતા અને એને કોઈ પૂછ્યું તમારે દૂધ જોઈએ છે, દૂધ પીવું છે? એને દૂધ શું એ ખબર નહોતી. એટલે કે દૂધ કેવું હોય? એ કે દૂધ ધોળું ધોળું હોય. હવે સુરદાસજીને દેખાય દૂધ શું ધોળું શું કાળું, એના માટે બધું સરખું. એટલે પેલા એ ભાઈએ પૂછ્યું સુરદાસજીએ, ભાઈ ધોળું તમે કહો છો, મેં તો ક્યારેય જોયું નથી, પણ ધોળું કેવું? એટલે કે ધોળું ધોળું બગલાની પાંખ જેવું. બગલાની પાંખ આને ક્યાંથી જોયું? બગલા જેવું ધોળું એમ. તને બગલો ક્યાંથી જોયો હોય? એટલે આણે સુરદાસજીએ પૂછ્યું ભાઈ બગલો કેવો હોય? એટલે પેલા ભાઈએ હાથની આમ નિશાની કરી અને કે જો આવું જે બગલો હોય, હાથ પોતાનો થોડો બેન્ડ કર્યો અને પછી ઓલા સુરદાસે હાથનો અડ્યો અને કે છે આવું વાકું ચૂકું દૂધ મને ગળા હેઠે કેમ ઉતરે? આવું વાકું ચૂકું દૂધ ગળા હેઠે મારે ન ઉતરે ભાઈ, મારે નથી જોતું દૂધ, મારે નથી પીવું. એને દૂધની ખબર ન હોવાને કારણે, આંખમાં અંધાપો હોવાને કારણે અને અજ્ઞાનતા હોવાને કારણે દૂધનો સ્વાદ એ માણી શક્યો નહીં. એમ પુરુષોત્તમ નારાયણનો સ્વાદ અંતરથી જે આંધળો હોય એ ક્યારેય માણી ન શકે. એ હકીકત વાત છે, બિલકુલ સત્ય અને સનાતન વાત છે.